મહાત્માજીના સંસ્કૃતિ અંગેના વિચારોમાં તમે 3 વિધાન કોટ કરી શકો. પહેલું, આત્મશુદ્ધિ વિના જીવ માત્રની સાથે ઐક્ય સાધી શકાતું નથી. બીજું, આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. અને ત્રીજું, અશુદ્ધાત્મા પરમાત્માના દર્શન કરવા હંમેશા અસમર્થ છે. અવિરત સેવા એ જ જેનું મોક્ષ સ્થાન છે. એ દૃષ્ટિએ જોઈએ તો આપણને એવું લાગે કે મહાત્મા ગાંધી એ બેઝિકલી અદ્વૈતવાદી હોય એવું ફલિત થયા કરે છે. આવું ફલિત થવાનું કારણ શું, એનું કોટ પણ મારી પાસે છે, જેને વિસ્તૃત રૂપે નહીં પણ ટૂંકમાં હું વ્યક્ત કરું છું. એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય અને તેની આસપાસના માણસો દુઃખમાં સબળ્યા કરે, એને હું સ્વીકારતો નથી. હું અદ્વૈતમાં માનું છું. હું માનવ જાતની બલકે જીવ માત્રની મૂળગત એકતામાં માનું છું. આથી હું એમ માનું છું કે જો એક માણસની આધ્યાત્મિક ઉન્નતિ થાય તો તેની સાથે આખી દુનિયાની આધ્યાત્મિક ઉન્નતિ થવી જ જોઈએ. જો એક માણસનું આધ્યાત્મિક પતન થાય તો તેટલે અંશે આખી દુનિયાનું પતન થયું છે એવું હું સ્વીકારું છું.